અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજ। હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા। અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આગાહી કરવામાં આવી। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી। દમણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ વરસશે। ગાજવીજ અને પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો। ફરી એકવાર સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો। 1,06,000 રૂપિયા પહોંચ્યો સોનાનો ભાવ। ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1.7 લાખને પાર પહોંચ્યો। ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે પોલીસને કહું છું કે આદિવાસીઓને છંછેડશો નહીં। આદિવાસી સરપંચોને હેરાન કરવામાં આવી રહ્યા છે। મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે મુસ્લિમો આદિવાસી યુવતીઓની છેડતી કરે છે ત્યારે કોઈ સંગઠન કેમ બહાર નથી આવતું? સત્તામાં બેઠેલા લોકો ભીડ ભેગી કરવાનો માત્ર ઉપયોગ કરે છે। ભાવનગરમાં રોડ પરના ખાડાને લઈને વિરોધ પ્રદર્શન। આતાબાઈ ચોક ખાતે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર ખાડાઓ જ ખાડાઓ નજરે પડી રહ્યા છે। વડોદરામાં રોડના કામથી લોકોમાં મુશ્કેલી। જબલપુરમાં 2 માસ પહેલા રોડ બનાવ્યો હતો। રોડ પર ગટર અને વરસાદના પાણી ફરી વળ્યા। સ્થાનિક લોકોએ આ પાણી સાફ કરવા માટેની કરી માંગ। અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનશે। પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતને ભેટ આપી। અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાની જાહેરાત। શંકર ચૌધરીએ કહ્યું કે ગ્રીન વોલથી પ્રકૃતિનું સંવર્ધન અને રક્ષણ થશે। અરવલ્લીનો પર્યાવરણીય દિવસ નવી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે। ભારતની ગ્રીન ઇનિશિયેટિવને મળશે નવું બળ અને ગતિ। રથયાત્રા રૂટ પર ભયજનક મકાનો અંગે એએમસીએ નિર્ણય લીધો। મકાનો પર પોલીસ અને મહાનગરપાલિકા કર્મચારીઓ હાજર રહેશે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ઉમરવાડા સ્કૂલના વાલીઓએ વિરોધ નોંધાવ્યો। બિલ્ડિંગ જર્જરિત થતા સ્કૂલ સ્થળાંતર કરવામાં આવી। સ્કૂલ 2 કિલોમીટર દૂર ખસેડાતા વાલીઓનો વિરોધ કરાયો। ભાણવડ તાલુકા પંચાયતના કર્મચારીઓ પર રૂપિયા માંગતા હોવાના આક્ષેપ। નરેગા અને બાંધકામ વિભાગના ભ્રષ્ટાચારના આક્ષેપ। કોંગ્રેસ તાલુકા પ્રમુખ મુકેશ વાવનોટિયાના આક્ષેપ। પ્રી મોન્સૂનને લઈને એએમસીએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવશે। વરસાદ દરમિયાન મોનિટરિંગ કરવામાં આવશે। પાણી ભરાવાના 147 સ્પોટનું કરાશે મોનિટરિંગ। અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવશે। 407 જેટલા સ્થળોએ 1247 સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે। ઝાડ પડવા કે પછી મકાન તૂટી પડવાની ફરિયાદોનું પણ નિવારણ કરાશે। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હડતાલ કરવામાં આવી। વર્ગ 4ના હંગામી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। કાયમી કરવાની માંગ સાથે 150થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। 4 કર્મચારીઓને કાયમી કરતા લોકોમાં રોષ ભભૂક્યો। શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયાએ કહ્યું કે હાલ મેટર સબ જ્યુડિશિયલ છે। સુનાવણી દરમિયાન નિરાકરણ આવી શકે છે। રાજકોટમાં એફઆરસી ચેરમેનની નિમણૂક કરવાની માંગ। એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ કરાયો। છેલ્લા 3 મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક નથી કરવામાં આવી। 400 જેટલી શાળામાં ફી નક્કી કરવાનું કામ અટક્યાનો આક્ષેપ। ફી નક્કી નહીં થાય તો સ્કૂલો બેફામ વધારો કરશે તેવા પણ આક્ષેપ કરાયા।
ભાવનગરમાં દબાણ હટાવ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો. મનપા કચેરીએ લોકો રજૂઆત માટે પહોંચ્યા. બોર તળાવ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી. સુરતમાં વેડ દરવાજા વિસ્તારમાં જૂના જર્જરિત મકાનનો ભાગ ધરાશયી થયો. એક વ્યક્તિને બહાર કાઢી મૂકવામાં આવ્યો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાજર. અમદાવાદમાં દિલ્હી દરવાજામાં 7 દરવાજા પૈકી એક તરફનો દરવાજો ધરાશાયી થયો. મનપાએ દરવાજાને રોડ પરથી ખસેડી બેરિકેડિંગ કર્યું. સ્થાનિકોએ કહ્યું કે 2008માં આ જ પ્રકારે દરવાજો તૂટી પડ્યો હતો. કોઈ જાળવણી કરવામાં આવતી નથી. ચોમાસામાં દરવાજાના ઉપરના ભાગે પાણી ભરાય છે. 3 થી 4 દિવસ સુધી અહીંયા પાણી ટપક્યા કરે છે. 15મી સદીની ઇમારતની જાળવણી જરૂરી છે. આણંદમાં મસાલા પાપડમાંથી જીવતી ઈયળ નીકળી. વાસદની સત્યનારાયણ હોટલનો વિડીયો વાયરલ થયો. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ. કલેક્ટર પ્રભવ જોશીનું આયોજન મુદ્દે નિવેદન. 14 થી 18 ઓગસ્ટ સુધી મેળો યોજાશે. 9 થી 13 જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી કરી શકાશે. 23 થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે. રેસકોર્સની જૂની નવી બંને જગ્યાએ ધ્યાને રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવી જગ્યા માટે 18 કરોડની ગ્રાન્ટ આવેલી છે. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને તૈયારીઓ. મેળાના આયોજનને લઈને રાઇડ સંચાલકોએ માંગ કરી. એસઓપીની અંડર ફાઉન્ડેશન ભરવાની વાત ન હોવી જોઈએ. ફાઉન્ડેશનને લઈને અમારી કલેક્ટરને રજૂઆત છે. રાજકોટ તોલમાપ વિભાગના અધિકારી લાંચનો મામલો સામે આવ્યો. ભોગ બનનાર હરિસિંહ સુચારિયાએ નિવેદન આપ્યું. અમારી ફેક્ટરી પર કેટલાક અધિકારીઓ આવ્યા હતા. કંપની ગેરરીતિ કરે છે માટે સીલ કરવા માટે કહ્યું હતું. 87,000 દંડ અને સીલિંગની વાત કરી હતી. 50,000 આપી દો, બધું પૂરું થઈ જશે તેવું કહ્યું. રાજકોટ તોલમાપ અધિકારીની લાંચની માંગણીની ઘટનામાં કલેક્ટરનું નિવેદન. કહ્યું સાંસદે દરમિયાનગીરી કરતા લાંચની રકમ પરત આપી. અમરેલીમાં ઘઉં અને ચોખા સહિતનો રેશનિંગનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ખાંભા તાલુકાના ડેડાણ ગામેથી ઝડપાયો જથ્થો. હીરાભાઈની વાડીમાંથી 250 કિલો ઘઉં, 644 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે છત્રાલા બનાસ નદીમાંથી થતી ખનીજ ચોરી ઝડપી પાડી. 5 હિટાચી 3 ડમ્પર ઝડપી પાડ્યા. અંદાજિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઈડર સ્ટેટની ગાદી મહારાજા ગજેન્દ્રસિંહજીની પુત્રી વિવેકા કુમારીને સોંપવામાં આવી. વિવેકા કુમારીએ યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. વિસાવદર પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. અપક્ષના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. કુલ 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી અને 18 ફોર્મ ભરાયા. ભાજપ, કોંગ્રેસ, આપ સહિત 8 વચ્ચે જંગ જામશે. ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા. કહ્યું ચૂંટણી પંચે પંચાયતોને સમરસ કરવા નિયમો નેવે મૂક્યા છે. ફોર્મ જે પ્રકારનું બનાવાયું છે તે કાયદાની વિરુદ્ધ છે. એવા પ્રમાણપત્રો માંગવામાં આવ્યા જે ચૂંટણી સમરસ થાય. હેમાંગ રાવલે વધુમાં કહ્યું કે ભાજપ તરફી પંચાયતો સમરસ થાય તેવો પ્રયાસ કરાયો. ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ. પોલીસ વેરિફિકેશન માંગવામાં આવે છે. આવકનો દાખલો પણ માંગવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં બાયડની રૂપનગર ગ્રામ પંચાયત પ્રથમ સમરસ ગ્રામ પંચાયત બની. બાયડ એમએલએ ધવલસિંહ ઝાલાની હાજરીમાં સમરસ બની. એમએલએ ગ્રાન્ટમાંથી પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે. જૂનાગઢમાં સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવા માંગરોળના એમએલએ ભગવાનજીની જાહેરાત. ગ્રામ પંચાયત સમરસ થાય તો 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
અમદાવાદમાં કોરોના સાથે રોગચાળો પણ વકર્યો. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,080 ઓપીડી કેસ સામે આવ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના 12 દર્દી સારવાર હેઠળ. ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના 10થી વધુ કેસ નોંધાયા. મોરબીમાં કલરના કારખાનામાં આગ લાગી. રાજપર રોડ પર કલરના કારખાનામાં આગ ભભૂકી ઉઠી. જોકે આગ લાગવાનું કારણ હજી અજ્ઞાત. બાવડા ચાંગોદર હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું. 4 લોકો ઇજાગ્રસ્ત થયા. ચાંગોદર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના પ્રાંતિજમાં એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. ચાલુ બસે દુખાવો પડતા બસ ડિવાઈડર પર ચડી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.